તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરવાનો છે અને યસ, અમે લોકો બધા જઈ રહ્યા છે એક સરસ મજાની જગ્યા પર. તમને લોકોને જે રીતે ખબર છે એ રીતે કે પૂજાના પપ્પા અને મમ્મી અહીં કેશોદમાં આવ્યા છે અને એને લઈ જવાના છે ફરવા માટે. અમે લોકો જઈએ છીએ ગીર, પણ ગીરમાં ક્યાં જઈએ છીએ એ જોવા માટે બન્યા રહેજો આ બ્લોગમાં અને આ બ્લોગ છેલ્લે સુધી જોજો. મજા આવશે તમને લોકોને પણ. અને બધું અત્યારે પેકિંગ થઈ ગયું છે. યસ, અને સામાન વામાન બધો મુકાઈ ગયો છે ગાડીમાં. હવે નીકળવાની જ વાર છે, તો ફટાફટ અમે લોકો નીકળીએ છીએ અને પહોંચીએ જ્યાં પહોંચવાનું છે ત્યાં. અત્યારે એક આ ગાડી છે અને એક આ ગાડી છે. બે ફેમિલી બે ગાડીમાં આવી ગઈ છે ભાઈ. સો ગાઈઝ, તમે ચશ્મા મારા જોઈ શકો છો, કેટલા સુંદર સુંદર ચશ્મા છે. સાથે દાદા અમારી ગાડીમાં બેસશે. બેસી જાઓ. હા, ત્યારે બા આગળ બેસે છે. કેવું છે? અસલ છે. ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે જવા માટે અને બહુ મજા આવવાની છે ફેમિલી સાથે. अनुष्का शर्मा જુઓ ગાઈઝ, આ લોકો भी ને दिल ये बन जा रहा है एक ही जगह पे ये लगे ना माने उड़ना ही सही हो इसको बेलाना આવી જાઓ. પાછા રિસોર્ટમાં આવ્યા, કેવી મજા આવશે તમને? વાહ, થાકોડો લાગ્યો? હવે હું બેઠા બેઠા હું થાકોડો લાગે, ખોટું બોલો બા. તો અત્યારે અમે બધા લોકો પહોંચી ગયા છે લોકેશન ઉપર અને તમે જોઈ શકો છો અમે લોકો આવ્યા છે અત્યારે ગીર વેટિકન રિસોર્ટ ની અંદર. અને તમે બહારનો એન્ટ્રન્સ જોઈ શકો છો કે કંઈક આ રીતનો છે. આ અમારો વહેલો રિસોર્ટ હતો જ્યારે બાને ને દાદાને પહેલી વખત લઈને આવ્યા હતા. બા, સાચું કહેજો, તમને અહીંયાનો રિસોર્ટ નું કેવું લાગ્યું? મને ગમે વધારે. તમને અહીંનું જ વધારે ગમે હે ને? અહીંયા જ મજા આવે એમ કે યસ, એમ થાય ઘર જેવું જ લાગે આપણને. હા ને દાદા, તમે શું કહેશો? ઘર જેવું જ લાગે ને અહીંયા? અહીંયા મજા આવે. અહીંયા તો મજા જ આવે ને ભાઈ. તો એ રીતનું છે અત્યારે અહીંયા પાર્કિંગની સુવિધા ને તમે લોકો જો આવો તો બધું જ છે, બરાબર છે, મસ્ત સરસ મજાનું. આને તો જો મજા આવી ગઈ. હા. ચશ્મા આવી ગયો. જમવાના ટાઈમે પૂરી ગયા તો જમવા જ પડે. પેલા તો જમવું જ પડશે. હું હે હાથ પકડી લો, ચલો હાથ પકડીને જ જવાનું. હા ભાઈ, હા કરી દીધું. કેવું છે મમ્મી? સરસ છે ને? લાગે ને ગીર જ્યાં જંગલમાં આવી ગયા. પૂરેપૂરા જંગલમાં આવી. હજી હમણાં જ કહે કે હું આટલું ફર્યો પણ ગીર કોઈ દી નથી આવ્યો. ઓલ ભારત ફરે પણ ગીર બાજુ આ બાજુ ન થાય. સોમનાથ દીવ બાજુ ગયેલો. હવે તમને અહીંયા મજા આવશે. હાલો દાદા અંદર ધીરે ધીરે. ઓહો હો, હાથ પકડીને જન્મ જન્મ કા સાથ હે. અત્યારે બધાને પહેલા તો રૂમ પર પહોંચાડીએ, બરાબર છે, પછી હું તમને રિસોર્ટ બધું દેખાડીશ પછી શાંતિથી. દાદા પૂછે છે સ્વિમિંગ પુલમાં નાહો ને તમે? હા, નાવાનું છે. વાહ ભાઈ વાહ, તરસે આજ તો દાદા. આજ દાદાને તરવાનું છે ગાઈસ. તો અત્યારે હું તમને રૂમ બતાવું કે રૂમ અહીંયાના કેવા છે. સી તો તમે અહીંયાના રૂમ જોઈ શકો છો, એકદમ ક્લીન અને હાઇજીન વાળા રૂમ છે. અને યસ, ઓફકોર્સ અહીંયાના રૂમ્સ બહુ મોટા હોય છે, સરસ મજાના હોય છે. તો ગાઈઝ અત્યારે નક્કી એવું થયું છે કે 2 રૂમ છે અમારી પાસે, બરાબર છે, ટોટલી. અને 2 રૂમમાં અમે બા દાદા જોડે રહીશું અને મમ્મી પપ્પા ભેગા રહેશે, બરાબર છે. આવશે ને? હો જાયગા ના? ફાવેગા જોરદાર ફાવેગા. તુમકો તો અમારે ભેગા ફાવેગા ના? હે ફાવેગા ના? દોડેગા, ફાવેગા, હલેગા, બધું હાલેગા. હાલો ભાગીએ. સુવા ડાયરેક્ટ. ઓહ, નવા જવું મળે. હે માય ગોડ, સ્વિમિંગ પુલ માં વાર છે. આવતા હવે ડાયરેક્ટ નાવા? પછી ના જો. ઘરેથી નાઈને નથી આવ્યા હે ને? નાયો નથી. એટલે પુલ માં નાવું છે પેલા. નાવું છે. સ્વિમિંગ પુલમાં નાવું? સ્વિમિંગ પુલમાં? હાય હો. બાકી હમણાં નહીં પછી તડકો છે ને. અત્યારે બહુ તડકો છે, અત્યારે રહેવા દો. અત્યારે તમારું માથું બાથું તપી જાય. દાદાની અરે બાપ રે. દાદાની એસી નહીં ફાવે. અરે ફાવશે. એસી વાળું ફાવશે. હા ફાવે. એસી ઘરે નથી હોતા? એસી માં ધીમો રાખાય. હા, એટલે ધીમું. અત્યારે તો આમે જરૂર નહીં હોય. એસી માં હું આપણે સ્વિમિંગ પુલ માં 5 વાગે નાવા જવાનું. નહીં અત્યારે માય ગોડ હો ભાઈ, દાદા એ તો જીત પકડી લીધી. પણ બધાય હોય ને તો ઈ નવાય, તમે એકલા ના હોય. નાવા જવા દે પણ જમવું નથી. ઈ કે ઈ બધું ઈ કે પછી ઈ કે પહેલા નાવું હે મારે. જોઈ લે. આ તો હું થયું દાદા? જમવાનું નથી ને? જમવાનું નથી ને, પહેલા નાવાનું. નાવાનું. ઘરે તો અઠવાડિયું હોય જાય છે. અહીંયા તો સ્વિમિંગ પુલ માં નાવું. જો ભાઈ, પછી જમીન નાઈ લેજો હો. જમવા બોલાવાય, આમાંથી આવ્યા. એમ છે. હા,
આવી જીદ નહીં પકડવાની. બધા કે એ તો તમારે ક્યાં વાંધો છે, તમે તો અઠવાડિયું નથી નાતા. અરે શિયાળો આવ્યો દાદા. 5 વાગે ના અલ્યા ભાઈ પેલા ખાધા પેલા તો નાવા જવું હોય. આ તો અમને તો પકડી મેં કીધું ટાઢું રાખશે પણ અમને તો પકડી. પેલા પકડી લીધું બધું. ભરાવ મૂક્યો હજી આપણા માટે એટલે 5 વાગે ભરાઈ રહે. હા સારું ખાલી છે. હા ખાલી આ છે. ધોયો સવારે ધોયો. અત્યારે આરામ કરીએ આપણે. ખબર છે ને આપણે આવવાનું છે ને એટલે ગંદુ ચલો ગાઈસ, ખાલી કરીને ભરાઈ છે. અમે લોકો અત્યારે રૂમમાં શિફ્ટ થઈ જાય ને દાદાએ જીદ પકડી કે ભાઈ નાવા જ જવું છે મારે પહેલા, કારણ કે ઘરેથી નાઈને નથી આવ્યા અને નાવું હતું ને સ્પેશિયલી અહીંયા સ્વિમિંગ પુલમાં, તો દાદા કે હું ત્યાં જ જઈને નાહીશ, હું અહીંયા ઘરે નથી નાવું મારે. અત્યારે બધાય પહેલા રૂમમાં જતા રહીએ ભાઈ યાર, રૂમમાં અત્યારે પહેલા આરામ કરીએ થોડી વાર, પછી જમવું છે ફૂલ. ત્યાં સુધી હું તમને થોડો ઘણો રિસોર્ટ બતાવું. And I can't believe the words you're speaking. What about all over alone? No need કેવું રહ્યું પપ્પા તમારું? આખું વાતાવરણ ક્યાંય એમ ઝાડ પાન સિવાય બીજું કાંઈ આમ નજરે નથી પડતું. બધા અહીંયા ભેગા થઈ ગયા છે હવે અમારા રૂમમાં. મમ્મી કેવું લાગ્યું તમને ગીર વેટિકન રિસોર્ટ? સરસ લાગ્યું તમને? મજા આવી? હજી તો તમને ફરશો નાશો તો તમને મજા આવશે. તો ભાઈ અત્યારે એવું છે કે અમે લોકો જઈએ છીએ જમવા માટે, બરાબર છે, પણ જમવાનું હજી થયું છે નહીં, એટલે આપણે થોડું સ્વિમિંગ પુલને નિહાળી લઈએ પછી આપણે જમવા માટે જઈએ. એટલો બધા રિસોર્ટ ફર્યા છે અમે લોકો, આટલા બધા. ગીરમાં પણ એટલા બધા રિસોર્ટ ફર્યા છે. સ્વિમિંગ પુલ અહીંયા જેવું ક્યાંય જ નથી. બેસ્ટ સ્વિમિંગ પુલ છે, કારણ કે એનું રીઝન છે કે આ ઊંડું છે થોડું, એટલે ઊંડામાં મજા આવે નાહવાની. આટલું તો હે હો, પણ આટલું તો છે જ. કેવું છે સ્વિમિંગ પુલ? જબ્બર મોટો છે ને? જબ્બર મોટો. તો આના જેવું તો સ્વિમિંગ પુલ હજી સુધી અમે ક્યાંય નથી જોયા પપ્પા. હું કે મહારાજ કેમ છો? અત્યારે જમવા માટે અમે લોકો રેસ્ટ્રો એરિયામાં આવ્યા છે, અને રેસ્ટ્રો એરિયા અહીંયાનો હું તમને બતાવું. તમે લોકો જોઈ શકો છો કે બેસવાની વ્યવસ્થા સરસ મજાની છે અહીંયા. તો આ છે અહીંયાનું રસોડું અને કેટલું ક્લીન છે તમે લોકો જોઈ શકો છો. અને અહીંયા બધું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. વાહ, તો અહીંયા ભજીયા બને છે, મહારાજ બનાવે છે ભજીયા, બટેટા વડા. વાહ ભાઈ વાહ. ભૂંગળા તળાઈ જાય, અને મહારાજનું જમવાનું તો એ વન જમવાનું હોય છે ભાઈ. મસ્ત દેશી ખાવા હો, ઘર દેશી ખાવાનું હોય ને, ખાલી ટ્રાય કરો. હવે તમને એમ થાય કે ભાઈ આવું તો મજા જ આવી જાય એમ ખાવાની. મજા એટલે ટ્રાય કરો જબ્બર ને, જોરદાર. ચલો બધા જમી લઈએ છીએ અમે. તો અમારો જમવાનો કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો છે, અને હવે અમે લોકો જઈએ છીએ રૂમ તરફ ફરી પાછા, અને આરામ કરવાનો છે, ગોટાવાનો છે, સુવાનું છે. સરસ લાગ્યું. આવું સાદું જ મને ગમે. સાદું જ ગમે ને? હા તો બરાબર છે. સૌથી વધારે શું ભાવ્યું તમને અહીંયાનું? બધું જ ખાયું. બધું જ નહીં, એક વસ્તુ કોઈ કેવી હોય તો? શ્રીખંડ શ્રીખંડ ભાવ્યું? ગરકુડાવ બે જણા તો ભજીયા બહુ મસ્ત. ભાઈ આ રહ્યા હતા. યસ, મજા આવી ગઈ, મસ્ત જમ્યું અમે લોકો બધાએ. દાદા નાહી લીધું? હા, નવાઈ ગયો. કેવી રીતે નાહ્યું? ઘેર નાઈ એવી રીતે બેહીને. સ્વિમિંગ પુલમાં નાહ્યા? હા, સ્વિમિંગ પુલમાં તો બેહીને કેમ, સાબુ વાબુ થોડો હોય? સાબુ નહીં, ખાલી એમ ને? સાદા પાણી. તો સ્વિમિંગ નહોતા કરતા તમે? હે, તરતા નહોતા? તરવાનું હોય ન આવડે. હવે બાહુ ન હાલે કા તમારી? હાલો, હાલો, ક્યાં જવું હવે? આરામ કરવો પાછો? હવે બેહું ને ખાલી આરામ કરવો. તો ન્યા કરો ને, પણ જોતા જોતા. ત્યાં નથી મજા આવતી. જ્યાં નથી મજા આવતી. તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 5:30, અને યસ તમે જોઈ શકો છો અહીંયાનું આજુબાજુનું સુંદર વાતાવરણ. અત્યારે તડકો શાંત પડી ગયો છે, એટલા માટે હવે નાહવા જઈએ જ અમે લોકો. ચલો તો અત્યારે થોડા સ્વિમિંગ પુલમાં ધબાકા લઈએ. અત્યારે અહીંયા બધા બેઠા છે. એટલે બધાય નાહ્યું નથી, અભી નાહી લીધું લાગે. બધાય આવ્યો તમારે? અરે ઠેકડો મારવાનો. Yes, તો It's amore. It's amore. It's amore. It's amore. It's amore. It's amore. ચલો તો હવે પૂજાની ને દ્રષ્ટિની રાહ જોયા હવે નથી ઘણી. જોવી. હા, ઘણી રાહ જોઈ, પણ કારણ કે હવે હવે શિયાળાનો ભાગ બેહી ગયો એટલે પછી હમણાં ઠંડી લાગવા માંડશે. હા તો પડી જાવ હેડો. હાલો 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 ફટાફટ અહીંયાથી ત્યાંથી નહીં. અરે અહીંથી આવ, બેહી જવાનું. પેલા બેહી જાઓ.
હા બસ પગથિયું આમ ધીરે ધીરે પગ આગળ જવા દો. રાજો કઈ નથી ઊંડું નથી. રેવા દે હાલો, હાલો. કેવું છે? હાય ઠંડુ ઠંડુ છે ઈ કે. હું થાય છે જાવી પેલા હું. હાલ ત્યાંથી જતી રહે ફટાફટ. ઓ એલા બહુ ઠાઠું છે. હા એલા તું જતી રહે. એને કહેવાય કે આમાં હીટર મૂકી દો ને. હા હો એટલે બધા શોર્ટ થઈને નહીં જાય. બાપા હા બાને જ કહેતા તમે તો નાતા ભીમ જેવું જ હોવું જોઈએ ઠંડુ બા પાણી. એ બા તમે તો નાતા જ નહીં હો બહુ ટાઢું છે બહુ ટાઢું છે ભાઈ આવા ના કરતો હો. માથા બાથા ભટકા હે ને એ તો ઓલું મરી પૂજા જાય. હાટું ઓલું કેસરી લઈ લીધું હતું નાવાનું હા ના ના એ તો ના પાડે આ તો ના પાડે નાવાનું છે હું ભાઈ. બે પાંચ હા, ઇધર ચા પડી યાર. ઇધર ઝઘડા થઈ ગયા છે. એક ઝાપટ મારી દેવાનું મન થાય. 2 કપ એટલે તમે રાખ્યા હે. બસ રોમા આવે રોમા આવે તું રોમા. પાણી નાખના. ઉડાડો ઓહો પપ્પા પડી ગયા હો ભાઈ. ચાની અંદર પાણી નાખો છો. આ બાજુ આવવાનું આ બાજુ પપ્પા. શું વાત કરે છે તારે નાવા જવું છે? હા મને બીક લાગે પણ ન કાઈ થાય હવે આમાં કાઈ થોડું થાય. આવતા જાવ ને પીતા જાવ પાણી, મીઠું પાણી. કેટલા ટાઈમ પછી હું પાણીમાં પડીશ કેમ કે મને બહુ જ બીક લાગી ગઈ છે. એટલી બીક લાગી ગઈ છે ને કે એની કોઈ હદ જ નહીં. અત્યારે હું જસ્ટ ચા પીતી હતી કારણ કે મતલબ ચા પીતી હતી તો મારા મગજમાં એમ હતું કે મારે હવે મતલબ હમણાં થોડીક વારમાં પાણીમાં પડવાનું છે. તો મને એટલું ધક થવા લાગે છે કારણ કે પેલું જે ગોગમમાં જે થઈ ગયું ને એટલે મને બહુ જ બીક લાગે છે. અત્યારે બહુ બધા લોકો નાવા પડી ગયા છે અને નાહી રહ્યા છે અને સ્વિમિંગ પુલમાં નાહવાની તો બધાને મજા જ આવે. પપ્પાનું પાકીટ પલરી ગયું જોઈ લો તમે. ફોટા બોટા ને રૂપિયા અને કાર્ડ ને આન તેન બધું ચાલુ અહીંયા ફૂકાવા માટે રાખી દીધું. ગંગા જમના શું કહેવાય? હા ઊંટડીઓ જુઓ. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હવે જમવા માટે. નાહી લીધું હતું મસ્ત મજાનું. નાવાની મજા આવી હતી પપ્પા? અરે કેવી તે પણ હે ને અત્યારે ઠંડી કેવી વળી ગઈ. અત્યારે અહીંયા બા ને દાદા ને બધા જમવા માટે જઈએ છે અમે બધા. કેવું બા ઠંડી કેવી છે? ઠંડી હે એસી જેવું વાતાવરણ થઈ ગયું બા. એસી ચાલુ કરવાની જરૂર નહીં પડે. આજ નથી જ ભાઈ. તમે આવો છો જમવા નાઇટ નું લોકેશન તમે અહીંયાથી કંઈક આવું આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ગાર્ડન વાળો વ્યૂ. અને અહીંયા બધા રાત્રે રમતા હોય છે પણ અત્યારે રાત્રે રમવા જેવું લાગતું નથી બીકોઝ એનું રીઝન એવું છે કે ઠંડી બહુ જ છે અને કડકડતી ઠંડી છે એવું લાગે છે. રાત્રે કદાચ 11 વાગશે ત્યારે તો આમ ફૂલ ઠંડી પડી જશે. મિત્રો અત્યારે જમવામાં જે ઓળો રોટલા ભાખરી પછી માખણ ગોળ ને માખણ ને લસણની ચટણી પાપડ છાશ ને બધું જ છે. કઢી ખીચડી છે અને બધા અમે લોકો અત્યારે જમવા માટે બેસી ગયા છે અને અત્યારની જમવાની ક્વોલિટી A1 છે. મજા આવી ગઈ અને જમી લઈએ છે શાંતિથી. બસ હું કયો તમે અહીંયાનું જમવાનું જ ભાવે એમ? જમવાનું ભાવે જ છે કહું તમે આ બીજી ત્રીજી વાર આવ્યા હા તો જમવાની મજા જ આવ્યા રાખે. ગોળ ને માખણ ખાધા હતા? વાહ ભાઈ વાહ. બધું કાઠિયાવાડી જમવાનું ઓરો ને રોટલો ને બધું મસ્ત દેશી માખણ ને ખીચડી ને ઓરો મન તો સારો લાગે. ઓરો હારો લાગ્યો. આવો ઓરો નથી બનતો યાર. નથી બનતો? આ લોકો કેમનો બાફે તમારો ઓરો નથી બનતો ભાઈ. નહીં બનાવતા. બનાવતા જ નથી એમ? બનાવવા જાય ને તો મસાલાની સિસ્ટમ બગડી જાય. અરે બાપરે. તો મસાલાની સિસ્ટમ આમની પાસે શીખી લો તમે. મજા આવે આપણે તાપણું કરીએ તો એવું કઈ નહીં. એ પેલી બાજુ ઢગલો પડે. બા દાદા લઈને રિયો લઈને નીકળી જાય એમ કરી એક ગાડી નીકળી જાય એમ કરી હા તો એવું હાલે પછી બરાબર ને એ વસ્તુ થઈ શકે કદાચ જો કરવી હોય. બા દાદા ને એ થાકે ને પછી પૂછી જો કે એને અમારે જવાની આવ્યા પેલા જવાની વાતો થવા માંડી. અને એવું લાગે કે ભાઈ શિયાળો બેહી ગયો. હા શિયાળો બેહી ગયો એવું લાગે કે નહીં? હા શિયાળો હોય તો બેહી જ જઈએ ને આપણે. શરદ પૂનમ થી જ ઠંડી લાગવા માંડે પણ હવે તો એવી શરદ પૂનમ થી લાગતી જ નથી કઈ. પછી તો મેળો નથી થતો ને એટલે ખબર નથી પડતી આપણને. જો બોલો. હા ઓલું તો આપણે મેળામાં શરદ પૂનમ ના મેળામાં જતા ને એટલે ત્યારે ઠાર પડતો એટલે એમ થાય કે હવે ઠંડી ચાલુ થઈ. હા એવી શરદ ઋતુ એટલે ઠંડીની જ ઋતુ હોય. એમ
ખબર નથી હો ભાઈ. બરાબર બધાએ ફૂલ પેટ જઈમું છે અત્યારે. અરે મજા આવી ગઈ. જગ્યા જ નથી ને કઈ એક વસ્તુ. કોઈ વસ્તુ નહીં સોડા દાબીને ખાધું એમ. જાન હા એમાં મમ્મીએ તો દાબીને જ ખાધું. સાચું બોલ. ખવાતું એ ખવાય. પેટ ઉપર પોટલા થોડાક બંધાઈશ. પારકું છે, પેટ પારકું છે. એ તો ખબર ના હોય ને. પેટ ઉપર પોટલા જ નથી બંધાતા ને. પણ તમને ખાવાની એવું મજા તો આવી નહીં કે કે કાલનું બી ભેગું ખાઈ લેવાય. એમ નહીં તમને ખાવાની મજા આવી ને મજા. બે રોટલી વધારે, બે ભાખરી વધારે ખાવાની ને. એક ભાખરી ને એક રોટલો અડધો લીધો. ખીચડી વધારે ખાવાની ને. ખીચડી માપનું બધું લીધું. મને તો ગોળ ને માખણ ને ભાખરી મજા આવી ગઈ. હે ને મજા આવી. ગોળ માખણ ને ભાખરી બેસ્ટ. સરસ. અમે પાછા માખણના કાર છીએ બધાય. જેટલા બી હોય ને માખણ તો મલાઈ ને એવું તો બહુ ભાવે. માખણ ને મલાઈ ફેટ વાળું જ બધું ભાવે અમને. સમજી ગયા? તમારે રોકાવું કે જાવું કાલે? હે તમારે રોકાવું કે કાલે મારે જાવું? ભાઈ અટાણે નહીં કરવું હોય તો હાલો. કા થાકી ગયા? મને ન ગમે. અરે અરે તો કઈ નહીં ગાઈઝ, આજે હવે અત્યારે તો બસ આટલું જ છે. બરાબર છે. આજે બધા લોકોએ એન્જોય કર્યું. વિડીયો ઉતરી ગયો હા પૂરું ને પૂરું. તો બસ આજે અત્યારે આટલું જ હતું અને બહુ મજા આવી અમને લોકોને. અમે લોકો અત્યારે રૂમમાં આવી ગયા છે ફરી પાછા અને હવે બેસીશું થોડી વાર. તો બસ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અત્યારે અમે બધા લોકો બેઠા છે. બરાબર છે. અને મમ્મી વાત કરતા હતા કે પૂજાને નાવામાં કલાક થાય છે. બરાબર છે. તો અહીંયા સાચી વાત છે પૂજા. બરાબર છે. આજે તો ખરેખર કલાક થઈ તમારે. સાચી વાત છે ને? બરાબર છે ને મમ્મી? થોડી સ્પીડ રાખવી પડે. તું નાવામાં જ હતી બકા. તું કલાક જ હતી. હા આને તો કલાક થાય. કલાક થાય કલાક. દરવાજો અડી જાય તો પાછી નાખ. એ ખબર નહીં એક બીમારી આવી ગઈ છે મારામાં કે વાહ.